हाय मित्रों, ફરી એકવાર પ્રોફેસર હિતેશ પંચાલ તમને ખુશી કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ધોરણ 12 કોમર્સનું એકાઉન્ટ એમાં આપણે હવે ભાગ 1 ની પૂર્ણાવૃત્તિ કરી છે. હવે ભાગ 2 ની શરૂઆત કરીએ છીએ આપણે. તો ભાગ 2 ની અંદર ટોટલ આપણી પાસે 6 ચેપ્ટર છે. એમાંથી સૌથી પહેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહારો. બરાબર. હવે કેરફુલી ધ્યાન રાખજો. થોડુંક હવે વધારે પડતું આપણે આમનોન તરફ જઈ રહ્યા છીએ. એટલે કે ધોરણ 11 માં જે આપણે આમનોન ભણ્યા છીએ એનો બેઝ લઈને 12 માં થોડુંક અલગ તો હોય જ, બરાબર, પણ છતાંય આપણે પ્રયત્ન કરીએ કે આમનોન વધારે કરવા પડશે, કારણ કે પાર્ટ 2 માં મહત્તમ વસ્તુ આમનોન ઉપર છે. તો જોઈએ કયું છે શેર મૂડીના વ્યવહારો. ચેપ્ટર નંબર 1 10 માર્કનું ચેપ્ટર છે, જેમાં 1 માર્કનો વિકલ્પ સેક્શન A માં 1 માર્કનો વિકલ્પ પૂછાય છે. સેક્શન B માં 1 માર્કનો પ્રશ્ન જવાબ પૂછાય છે, 1-2 વાક્યના જવાબ. અને છેલ્લે 8 માર્કનો સેક્શન E માં દાખલો પૂછાય 33 નંબરનો. સેક્શન E માં આ છેલ્લો છે ચેપ્ટર. સેક્શન E માં 8 માર્કના 3 દાખલા પૂછાય, જેમાં એક પ્રવેશ ભણ્યા, બીજું નિવૃત્તિ ભણ્યા અને ત્રીજું આ શેર મૂડી ભણીએ છીએ. આ 8 અને 24 માર્ક છે, બરાબર. અહીંયા પણ થોડું ધ્યાન રાખજો. તો કોમન વસ્તુ તો છે જ અહીંયા પણ. 8 માંથી 5 માર્ક મેળવવા બહુ ઈઝી છે, જે છે 3 માર્કની માથાકૂટ છે, જે પ્રવેશમાં હતી, નિવૃત્તિમાં પણ, બરાબર. તો આપણને અહીંયા જેને પાસ થવા માટે છે એ અમુક કોમન અમુક તૈયાર કરે, થોડી થિયરી કરે. 10 માંથી 7 માર્ક તો આવે છે. તો હવે બેટા આપણે શરૂ કરીએ શેર મૂડીના વ્યવહારની અંદર. શેર શબ્દ એવો છે કે ક્યાં આવે, પહેલો પ્રશ્ન થાય તો કે કંપનીમાં આવે, બરાબર. કંપનીમાં આવે તો કંપની માટે કાયદો ઘડાયો છે, ધ્યાન રાખજો. કંપની માટે એક કાયદો ઘડાયો. સૌ પહેલો કાયદો ઘડાયો 1956 માં. પછી સમય જતા આપણને એમાં કેટલાક ફેરફાર કરવાનું થયું, ફેરફાર કરવા જેવા લાગે છે. તો ફરીથી કેટલાક ફેરફાર બાદ 2013 માં કંપની કાયદામાં ફેરફાર થયો. આ ફેરફારના આધારે જ તમને ભાગીદારી પેઢીના સભ્યો વધ્યા છે. ઓછા 2 અને વધુ 50, 50 થી વધે નહીં. પહેલા 100 રાખ્યા, પછી 50 કરવામાં આવ્યા, બરાબર. હવે વાત કરીએ આપણે કંપની. હકીકત તમે જાણો છો કે કંપની સ્વરૂપ ઘણું મોટું છે, બરાબર. કંપની સ્વરૂપ ઘણું મોટું છે. તમે જુઓ કે ઘણી બધી કંપનીઓ, કંપની બોલ્યા કરો છો. ઘણી બધી કંપનીઓ એવી છે કે જે ઓલ ઓવર વર્લ્ડ ખાતે કામ કરે છે, એટલે કે વિશ્વમાં કામ કરે છે લોકો. કેટલું ફેલાયેલું છે. કેટલાક નામ તમને મોઢે છે: કોકા-કોલા, પેપ્સી, ફિલિપ્સ, સોની, LG. આ બધી કંપનીઓ એવી છે. અને સૌથી વધારે તમને યાદ ના હોય પણ કોલગેટ. આ બધી કંપનીઓ એવી છે કે ઓલ ઓવર વર્લ્ડ ખાતે કામ કરે છે, બરાબર. હવે આગળ વાત કરીએ બીજી કે કંપની અલગ અલગ સપાટી હોય છે. સ્થાપના બે છે. નંબર 1 છે કોઈ સ્પેશિયલ કાયદો ઘડાયો હોય, એટલે કે જેની
સ્થાપના સ્પેશિયલ કાયદા દ્વારા કરવામાં આવી હોય, મોટાભાગે કોર્પોરેશનની વાત થાય એમાં એક કંપની જે જાયન્ટ સ્વરૂપે હોય છે, બરાબર, પણ કોર્પોરેશન સ્વરૂપે બાંધેલી હોય છે, બરાબર. કોર્પોરેશન જે છે એ મોટા ભાગે ખાસ કાયદો બનાવવામાં આવે છે, સંસદમાં પસાર કરવામાં આવે અને પછી એના આધારે આ કંપનીઓ શરૂ થતી હોય છે, બરાબર. જેમ કે આપણે યુએસની કંપની પહેલા હતી, બીએસએનએલ કંપની છે, બરાબર. એના પછી આગળ વાત કરીએ કે 1956 ના એટલે કે 2013 ફેરફાર કર્યા પછી કાયદાના સ્થપાતી હોય, જે કાયદામાં આધારે સ્થપાતી હોય, જે નોંધણી કરવામાં આવતી હોય એવી કંપનીની વાત કરે છે, બરાબર. જેટલી બ્રાન્ડ છે બધી આવે, બરાબર. ઇન્ડક્સ હોય, રિલાયન્સ હોય, ટાટા હોય, બિરલા હોય, આદિત્ય ગ્રુપ હોય, અદાણી, બરાબર, ફેના હોય, એરિયલ, આ બધી જ કંપનીઓ એ કહી શકાય છે કે નોંધણી દ્વારા સ્થાપના કરવામાં આવે છે. પહેલા 56 નો કાયદો હતો, હવે 2013. આપણે એમ જ કહેવાનું કંપની કાયદા દ્વારા સ્થાપના કરવામાં આવે છે. એમાં પણ અલગ અલગ જવાબદારી હોય કંપની. પહેલું, શેરથી મર્યાદિત જવાબદારી. તો પહેલા આપણે શેર જાણીએ. શેર શું છે? શેર મતલબ હિસ્સો, મૂડીમાં હિસ્સો. તમે જો કે વૈયક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢી હોય છે, એમાં જેટલા સભ્યો હોય છે એ પોતાની મૂડી રોકે છે, પણ કંપનીમાં શેરથી મર્યાદિત, એટલે કે કંપની જે નક્કી કરે ભંડોળ કે 10 કરોડ કે 20 કરોડ કે 50 કરોડ કે 500 કરોડ જે પણ નક્કી કરે, કોઈ એક વ્યક્તિ રોકતો, પણ એકથી વધારે વ્યક્તિઓ ભેગા થઈને એમાં રોકાણ કરે છે. એમાં ધારો કે મેં 10 રૂપિયાનો એક એવા 500 શેર ખરીદ્યા છે, ધ્યાન રાખજો, 10 નો એક એવા 500 શેર ખરીદ્યા છે, તો મારી જવાબદારી ફક્ત 500 ગુણ્યા 10 5000 રૂપિયાની જવાબદારી છે. એને કહેવાય શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. એટલે કે તમે જેટલા રોકાણ કર્યા છે એટલી જ જાણ તમારી, એનાથી વધારે જાણ તમારી હોતી નથી. એને કહેવાય શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, જે આપણા દેશમાં મહત્તમ જોવા મળે છે, બરાબર. જ્યાં પહેલી છે ખાનગી કંપની, જેમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુ 200 સભ્યો હોઈ શકે છે. પહેલાના સમયમાં મહત્તમ 100 હતા, પણ 2013 ફેરફાર કર્યા પછી એ લોકોએ નક્કી કર્યું કે મહત્તમ 200 સભ્ય હોઈ શકે છે, 200 થી વધારે હોવા જોઈએ નહીં, બરાબર. ખાનગી કંપની જેની શબ્દની નામના પાછળ પ્રાઇવેટ લિમિટેડ લખ્યું હોય, એને શું કહેવાય? ખાનગી કંપની, બરાબર. જો એમાં પણ વચ્ચે ઇન્ડિયા શબ્દ લખેલો હોય, બરાબર, તો એ વિદેશી ખાનગી કંપની હોય. આપણા દેશની બહારથી આવેલી કંપની હોય, પણ ખાનગી કંપની હોય, એવી કંપની. બીજું, જાહેર કંપની, જે મોટા ભાગે જાહેર જનતાના હિત માટે શરૂ કરવામાં આવેલી કંપનીઓ હોય છે, એવી જાહેર કંપનીઓ, બરાબર. ઇન્ફોટેક છે એ જાહેર કંપની કહેવાય, જેની પાસે ફક્ત લિમિટેડ લાગે છે. શું લાગે? લિમિટેડ. અને એમાં પણ વિદેશથી આવી હોય તો ઇન્ડિયા લિમિટેડ. જાહેર જનતાના હિત માટે
શરૂ કરવામાં આવેલી કંપનીઓ હોય છે, જાહેર કંપની. બરાબર? તો આવી જાહેર કંપની ઉપર સરકારનું પૂરેપૂરી હસ્તક્ષેપ હોય છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે અને વધુ ગમે એટલા નક્કી જ નહીં, તમે ગમે એટલા સભ્ય રાખી શકો છો. છેલ્લી અને બહુ જ ઓછી દેખાતી કંપનીઓ. બરાબર? એક વ્યક્તિની કંપની. ઘણી વખત એવું બને કે શરૂઆત જ્યારે થાય ત્યારે એક વ્યક્તિની કંપની હોય છે. બરાબર? એક જ વ્યક્તિની કંપની હોય છે. જેમ કે શરૂઆત કરી ત્યારે ધીરુભાઈ અંબાણી રિલાયન્સનો પાયો નાખનાર, શરૂઆત પહેલા એકલા એમણે કરી, ધીરે એને સભ્ય બનાવ્યા, મૂડી એકઠી કરી. બરાબર? અને પછી એ થઈ ગઈ લિમિટેડ કંપની. બરાબર? એટલે આવી થાય છે, પણ એક જ વ્યક્તિની કંપની બહુ જ ઓછી જોવા મળે છે. સ્થાપનાની શરૂઆતમાં ઘણી વખત બને કે એક જ વ્યક્તિની કંપની હોય, પણ ધીરે એ ખાનગી કે જાહેર થઈ જાય છે. બરાબર? એટલે મોટા ભાગે બે સ્વરૂપો જોવા મળે છે, ખાનગી અને જાહેર સ્વરૂપ. એના પછીની વાત કરીએ આપણે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી. બાંહેધરી મતલબ ગેરંટી વાળી. ચોક્કસ વ્યક્તિના હેતુ માટે શરૂઆત થઈ ગઈ. જેમ કે એક નામ છે સરસ, BCCI, ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર? હવે ભારતની જે BCCI લખાય છે, એટલે કે આ કંપની બાંહેધરીથી મર્યાદિત છે, ગેરંટી કે એમની જવાબદારી કેટલી, તો કે એમાં જેટલા સભ્યો છે એમના પૂરતી જવાબદારી. બરાબર? નક્કી હોય કે આની જવાબદારી એટલી, ગેરંટી આપે કે હું આટલી જવાબદારી લઉં છું. તો કે હવે તો BCCI એટલું મોટું સ્વરૂપ થઈ ગયું છે કે એમ કહેવાય કે ICA ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ જે છે, બરાબર, તો એ મોટા ભાગે આપણી પર નભે છે. પહેલા એવું હતું કે ઇંગ્લેન્ડ પણ નતા કે ઇંગ્લેન્ડ જે કે એ નિયમ બનતા હતા કારણ કે એમનો હિસ્સો વધારે હતો, પણ છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટ એસોસિએશન ને BCCI કંટ્રોલ કરે છે એમ તો ચાલે. બરાબર? આ ધ્યાન રાખજો. પછી અમર્યાદિત જવાબદારી વાળી કંપની. અમર્યાદિત જવાબદારી એટલે કે એવી કંપની કે જેમાં જેટલા પણ સભ્યો જોડાયેલા છે, જો કંપની ઉઠી જાય એટલે કે નાદાર જાહેર થાય, એનું દેવું ચૂકવવા માટે મિલકતો વેચાણ કર્યા પછી પણ જવાબદારી વધતી હોય તો દરેક સભ્યએ પોતાની અંગત મિલકતો વેચીને પણ આ જવાબદારી ભરપાઈ કરવી પડે છે. એને કહેવાય અમર્યાદિત જવાબદારી વાળી કંપની. આવી મોટાભાગે અમેરિકા, જર્મની, જાપાનમાં જોવા મળે છે, પણ આપણા દેશમાં બ્રિટનમાં જોવા મળે છે, અને આપણા દેશમાં આવી કંપનીઓ જોવા મળતી નથી. બરાબર? તો આ અલગ અલગ કંપનીના પ્રકારો છે જે ફક્ત જાણકારી માટે છે. બરાબર? એની વિશેષ કંઈ છે નહીં, પણ જાણકારી આ ખાસ છે કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછો 2 સભ્યો અને વધુ 200 સભ્યો હોય છે. જાહેર કંપનીમાં ઓછામાં 7, વધુ ગમે એટલા હોઈ શકે છે. બરાબર? અથવા ઘણી વખત તમને પૂછે કે BCCI કઈ કંપની જવાબદારી છે, તો એ યાદ રાખવાનું, બાંહેધરીથી મર્યાદિત જવાબદારી. ખાસ ધારો પસાર કરીને શેની સ્થાપના થાય છે, તો કે કોર્પોરેશનની સ્થાપના થાય છે. બરાબર? તો આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની, જે ઉપર ઓબ્જેક્ટિવમાં જે કહેવાય કે ખૂણેથી પૂછે એવા શિક્ષક આવે તો તમને લોકોને આનો ઉપયોગ થઈ શકે.
આગળ વાત કરી બેટા આપણે તો હવે શેરની વાત કરીએ. પ્રકાર આપણે જાણીએ પેલા શેર શું છે તો કે મૂડીનો નાનામાં નાનો ભાગ જે બહુ સમયથી પહેલાના સમયમાં આખું અલગ હતું કે એક શેરની કિંમત 100 રૂપિયા 80 રૂપિયા 75 50 20 કંપની પોતાની પ્રમાણે રાખતી હતી. પણ કેટલાક ઇશ્યુ થયા જે જાણકારીમાં લોકોને ઓછી ખબર પડતી હતી, ગૂંચવણ હતો, તો એની માટે થઈને કંપનીમાં કેટલાક ફેરફાર કરીને હવે એક શેરની કિંમત એટલે કે જે નાનો ભાગ કહેવાય એ ભાગની કિંમત છે 10 રૂપિયા. બરાબર, એ એનો શેર છે. પછી તમારે જેટલી પણ મૂડી એકઠી કરવી હોય 100 કરોડ ભેગી કરવી છે 10 વડે ભાગી નાખો એટલે 10 કરોડ તમારા શેર પાડવાના પડે, તમે 100 કરોડ ભેગા કરી શકો. બરાબર, તો એ શેરની વાત છે કે મૂડીમાં નાનો ભાગ જે છે એ શેર છે, હિસ્સો છે. બરાબર, હવે આ શેરના મુખ્ય બે પ્રકાર છે. ઇક્વિટી શેર અથવા કહેવાય ઓર્ડિનરી શેર, જે દરેક કંપનીએ જાહેર જનતા બહાર પાડવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ વાળી કંપની શરૂઆત કરતો હોય કે જાતે બધી મૂડી મેળવતો હોય તો ધેટ્સ ઓકે કે બધી જ મૂડી પોતે લેશે. બરાબર, પણ મેં કીધું એમ કે ભવિષ્યમાં આ કંપની જાહેર થઈ જાય છે તો આવા શેર દરેક કંપની ફરજિયાત બહાર પાડવાના છે અને આને કહેવાય માલિકીની મૂડી. એટલે કે કંપનીના સુખ દુઃખની સાથીદાર છે. જો કંપની ઉઠી જાય તો બધું જ ચૂકવ્યા પછી છેલ્લે વધે તો મળે. બરાબર, બીજું જો કંપની સદ્ધર હોય તો બધાને ચૂક્યા પછી નફો જે હોય એ નફાનો હિસ્સો આને અનલિમિટેડ મળે. કોઈ 5%, કોઈ 10%, 25%, 50% જેટલો થાય એટલો મળે. એટલે સુખમાં પણ સાથી છે અને દુઃખમાં પણ સાથી છે, એવું આપણે 11મા પીએમ ભણ્યા. એટલે કે આ પૂરેપૂરી માલિકીની મૂડી કહી શકાય છે. એને ઓર્ડિનરી શેર પણ કહી શકાય છે, જેની મિનિમમ કિંમત 10 રૂપિયા રાખવામાં આવી છે. પછી બીજો પ્રકાર છે પ્રેફરન્સ શેર, જેને પસંદગીના શેર પણ કહેવાય છે. કંપની જો ધ્યાન રાખવું જોઈએ ફિક્સ ડિવિડન્ડ ચૂકવવા માંગતી હોય, ફિક્સ રકમ ચૂકવવા માંગતી હોય અને છતાંય વ્યાજનો બોજો ન રહે એવું કામ કરવા માંગતી હોય તેવા સમયે આવા શેર બહાર પાડવામાં આવે છે, જેને કે પ્રેફરન્સ શેર અથવા કે પસંદગીના શેર. બરાબર, કે જેમાં આપણે ઓછી રકમ ચૂકવીને વધુ ફાયદો લઈ શકીએ છીએ. બરાબર, ઘણી વખત આવા શેર બોજવાળા પણ હોય છે. બરાબર, કે કોઈ ચોક્કસ મિલકત ગીરે રાખીને પણ આવા શેર બહાર પાડતા હોય છે કે બે તમને હક રહેશે, એટલે બહુ ઓછા તો બોલે જેવું. બરાબર, પણ ઘણી હોય છે. જો ડિવિડન્ડ ઘટાડવો હોય તો આવું કરી શકે છે. ઇઝ નોટ કમ્પલસરી, તે ફરજિયાત નથી, પણ ઘણી કંપનીઓ કરતી હોય છે. તો જુઓ એના કેટલાક પ્રકાર છે. 4 દુ 8 છે. મેં 4 મુખ્ય નામ લખ્યા, બાજુમાં બીજા નામ લખ્યા છે. પહેલા છે ક્યુમ્યુલેટિવ. એનો મતલબ એવો થાય છે કે જે પ્રેફરન્સ શેર ભવિષ્યમાં ભૂતકાળનું ડિવિડન્ડ મેળવવા હકદાર હોય. ઉદાહરણ તમને કે ધારો કે કંપની છેલ્લા 2-3 વર્ષથી નફો ઓછો કરે છે અથવા નથી કરતી,
હવે એ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી રહે છે 2 વર્ષનું. તો ભવિષ્યમાં જ્યારે કંપની વધુ નફો કરે તો આ ભૂતકાળના 2 વર્ષ ડિવિડન્ડ મેળવવાનો જેને હક છે એને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. અને જેને હક નથી એને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. બરાબર? એટલે કે ભૂતકાળનું બાકી ડિવિડન્ડ જેને મેળવવાનો હક છે એને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને જેને નથી એને કહેવાય નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. આગળ વાત કરીએ રીડીમેબલ એટલે કે ચોક્કસ સમય પછી જે પ્રેફરન્સ શેરના આપણે પરત કરવા પડે છે. મોટાભાગે લાંબો જ ગાળો હોય છે કે 5 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ 20 વર્ષ એવો લાંબા સમયનો ગાળો હોય છે. પણ જે પણ સમય છે એ નક્કી કરેલા સમયે નિયત કરેલા સમયે આપણે જે પ્રેફરન્સ શેરના પરત કરવા પડે છે એને કહેવાય રીડીમેબલ પ્રેફરન્સ શેર. અને જે મોટાભાગે કાયમી પણ કહી શકાય એ ડિવિડન્ડ શું કહેવાય કાયમી પ્રેફરન્સ શેર પણ કહી શકાય છે કે જે ચોક્કસ સમયથી કંપની ઈચ્છે ત્યારે આપવા ચાલે અને કંપનીઓ પણ આપે. બરાબર? એને શું કહેવાય ઇરરિડીમેબલ અથવા એને કહેવાય કાયમી. બરાબર? રીડીમેબલ અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ વધારાનો ડિવિડન્ડ મેળવવાનો હક જે છે. હવે આપણે મને વધારાનું કેટલું મળે તો કે આપણે પહેલા નક્કી કર્યું 10% આપવું. ધ્યાન રાખજો. હવે 10% આપ્યા પછી છેલ્લો જે વધે કોણ છે ઇક્વિટી શેર હોલ્ડર. એમણે પણ ગયા વર્ષે 25% આપ્યું હોય આ 30% આપ્યું અને છતાં પણ કંપની પાસે નફો પડી રહ્યો છે તો તેવા સંજોગોમાં વધારાનો ડિવિડન્ડ મેળવવાનો હક જેને છે કે 10 ની જગ્યાએ 5% એક્સ્ટ્રા. બરાબર? તો એને કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. બરાબર? નિયત ડિવિડન્ડ કરતા પણ વધારાનો ડિવિડન્ડ મેળવવાનો જેને હક છે એને શું કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. અને જેને હક નથી એને કહેવાય નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. ઓકે. છેલ્લો પ્રકાર કન્વર્ટેબલ. કન્વર્ટ રૂપાંતર કરવું. શેમાં? તો છેલ્લો હક છે ઇક્વિટી શેરમાં. એટલે કે કંપનીની અંદર પ્રેફરન્સ શેર બહાર પાડ્યા પછી ચોક્કસ સમય પછી